ગણેશની વાર્તા ગણેશા સ્ટોરી। નમસ્તે મિત્રો, હું છું ગણેશ। હા, એ જ ગણેશ જેને તમે મોટો માથું અને નાનું શરીર, એક હાથીનું સૂંઢ અને 4 હાથ સાથે ઓળખો છો। હું તમને આજે મારી વાર્તા કહીશ, એક એવી વાર્તા જે કદાચ તમે સાંભળી ન હોય। મારી શરૂઆત એક ખાસ રીતે થઈ હતી। મારી માતા દેવી પાર્વતી મને ખૂબ પ્રેમ કરતી હતી। એક દિવસ જ્યારે તેઓ સ્નાન કરવા જતા હતા ત્યારે તેમને કોઈ રક્ષક જોઈતો હતો। તેમણે પોતાના શરીરમાંથી મેલ એકત્રિત કરીને મને બનાવ્યો અને મને જીવંત કર્યો। માતાએ મને આજ્ઞા આપી કે કોઈને પણ અંદર આવવા દેવો નહીં। હું એક આજ્ઞાકારી પુત્ર હતો, તેથી મેં દરવાજા પર ઊભા રહીને મારી ફરજ નિભાવી। થોડા સમય પછી એક શક્તિશાળી દેવ આવ્યા અને અંદર જવાનો પ્રયાસ કર્યો। તે મારા પિતા ભગવાન શિવ હતા, પણ હું તેમને ઓળખતો ન હતો। મેં તેમને રોક્યા અને આનાથી તેઓ ગુસ્સે થયા। એક ભયંકર યુદ્ધ થયું અને અંતે મારા પિતાએ ક્રોધમાં આવીને મારું માથું કાપી નાખ્યું। માતા પાર્વતી આ જોઈને ખૂબ દુઃખી થયા અને ક્રોધિત પણ થયા। માતાએ શિવજીને મને ફરીથી જીવંત કરવા કહ્યું। શિવજીએ પોતાના ગણોને આદેશ આપ્યો કે જે પહેલું બાળક મળે તેનું માથું લઈ આવે। તેમને એક હાથીનું બાળક મળ્યું અને તેનું માથું મારા શરીર પર મૂકવામાં આવ્યું। આમ મને મારું હાથીનું માથું મળ્યું। શિવજીએ મને પુનર્જીવિત કર્યા પછી તેમણે મને એક વરદાન આપ્યું। તેમણે કહ્યું કે કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં મારી પૂજા કરવામાં આવશે। આથી જ તમે કોઈપણ નવા કામની શરૂઆત કરો ત્યારે મને યાદ કરો છો। મારું મોટું માથું જ્ઞાન અને બુદ્ધિનું પ્રતીક છે। મારા મોટા કાન ધ્યાનથી સાંભળવાનું શીખવે છે અને મારી નાની આંખો સૂક્ષ્મ દ્રષ્ટિ દર્શાવે છે। મારી સૂંઢ કાર્યક્ષમતા અને અનુકૂલનશીલતાનું પ્રતીક છે। મારા એક દાંત તૂટેલો છે જે મેં મહાભારત લખતી વખતે વાપર્યો હતો। ઋષિ વ્યાસે મને મહાભારત લખવાનું કહ્યું અને મેં મારી તૂટેલી દાંતને લેખની જેમ વાપરી અવિરતપણે લખતો રહ્યો। આ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે। હું હંમેશા મારા ભક્તોની મદદ કરવા તૈયાર રહું છું। હું વિઘ્નહર્તા છું, એટલે કે અવરોધો દૂર કરનાર। જ્યારે પણ તમે કોઈ મુશ્કેલીમાં હોવ અથવા કોઈ નવું કાર્ય શરૂ કરતા હોવ ત્યારે મને યાદ કરજો। હું તમારી સાથે જ છું। તો આ હતી મારી વાર્તા, ગણેશની વાર્તા। યાદ રાખજો, જ્ઞાન, બુદ્ધિ, સમર્પણ અને પ્રેમ આ બધા ગુણો મારા સ્વરૂપમાં સમાયેલા છે। હંમેશા સકારાત્મક રહો અને આગળ વધતા રહો। શુભકામનાઓ।